સુરત શહેરના ધમધમતા લિંબાયત માર્કેટમાં એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે પશ્ચિમ બંગાળથી સુરત સુધી વિસ્તારેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે માત્ર 3 આરોપીઓને જ નથી ઝડપ્યા, પરંતુ શહેરના અર્થતંત્રમાં ઉધઈની જેમ ઘૂસી રહેલી 3.82 લાખ રૂપિયાની બનાવટી નોટોનો જથ્થો પણ જપ્ત કર્યો છે. ઘટનાની શરૂઆત એક સામાન્ય ફોન કોલથી થઈ હતી. લિંબાયત વિસ્તારમાં જ્યારે બજાર તેની ચરમસીમા પર હતું, ત્યારે અનિલ બંસીલા ચૌધરી નામના એક જાગૃત નાગરિકે એક ઈસમને શંકાસ્પદ હાલતમાં જોયો. આ ઈસમ બજારમાં 500ના દરની નોટ વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નોટના કાગળ અને પ્રિન્ટિંગ જોઈને અનિલભાઈને શંકા પણ ગઈ અને તેમણે તાત્કાલિક જનરક્ષક 112 પર કોલ કર્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સફીકુલ ઇસ્લામ નેસુદ્દીન શેખ નામના વ્યક્તિની તલાશી લીધી. એની પાસેથી અલગ અલગ સિરિયલ નંબરની 500ની 5 નોટો મળી આવી હતી. પોલીસને સફીકુલની કડક પૂછપરછ કરતા આ નેટવર્ક માત્ર તેના પૂરતું સીમિત નથી, તેના તાર છેક ભેસ્તાન સુધી જોડાયેલા હતા. પોલીસે તાત્કાલિક ભેસ્તાનના સાહિલનગર સ્થિત પ્લોટ નંબર 38 પર દરોડા પાડ્યા. એ તપાસ કરતા પોલીસ પણ ડઘાઈ ગઈ હતી. રૂમમાં છુપાવીને રાખવામાં આવેલી 500ના દરની બીજી 763 નોટો મળી આવી હતી. કુલ મળીને પોલીસે 3.84 લાખની કિંમતની 769 નકલી નોટો જપ્ત કરી હતી. આ ઓપરેશનમાં સફીકુલ ઇસ્લામ નેસુદ્દીન શેખ, મોહમ્મદ રફી રાકીબ, નાજીમુદ્દીન શેખ, તાજમહાલ ઉર્ફે મિલન, જયમત મંડલ, તમામ રહેવાસી સાહિલનગર ભેસ્તાન અને મૂળ વતન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળના, જેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે જપ્ત કરાયેલી નોટોના બંડલોમાં 5 બંડલ એવા હતા કે જેમાં તમામ નોટો પર એક જ સિરિયલ નંબર છપાયેલો હતો. સામાન્ય રીતે નકલી નોટોમાં પણ અલગ અલગ નંબર છાપવાની તસદી લેવાતી હોય છે, પરંતુ એ જથ્થાબંધ રીતે માર્કેટમાં નાણાં ઠાલવવાનું ષડયંત્ર હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ત્રણેય આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના છે. મુર્શિદાબાદ બાંગ્લાદેશ બોર્ડરની નજીક હોવાથી આ પ્રબળ શક્યતા છે કે આ નોટો બાંગ્લાદેશમાં છપાઈને પશ્ચિમ બંગાળના રસ્તે સુરત લાવવામાં આવી હતી. તેઓ બહરામપુરથી 5 લાખની ફેક કરન્સી લઈને સુરત આવ્યા હતા.